गणानान्त्वा गणपतिगो हवामहे प्रियाणान्त्वा प्रियपतिगो हवामहे निधिनान्त्वा निधिपतिगो हवामहे भगवान गणेश ऊपर चढ़ाओ आवाहनार्थे गंगा समर्पयामि हाथे जोड़े भगवान गणेश ने वंदन करी आवो एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् ओम गणपतये नमः केवलं ध्यानं समर्पयामि हाथमा पुष्प ने चोखा पकड़ी राखो તમારી સામે જે માતાજી છે બરાબર એ આપણા કુળદેવી એકલા ના 23 એમના સખી એટલે બેન પડી કુળદેવીનું કામ શું છે આપણા કુળની રક્ષા કરવી અને માતૃકા દેવીનું કામ છે ઘરની અંદર ધન અને ધાન્ય અષ્ટવિધ જે લક્ષ્મી છે 10 વિધ એની રક્ષા કરવી તો આવો બે હાથ જોડી માતૃકા દેવી સહિત તમારા કુળદેવીનું તમારી સામે જે મૂર્તિ પડી છે માતાજીની ત્યાં બે હાથ જોડી ને વંદન કરી આપો ઓમ અંબે અંબિકે અંબાલિકે નમાને કશ્ચના ઓમ માતૃકા સહિત આત્મર્પણ દેવતાભ્યો નમઃ માતાજી ઉપર ચડાવો આવાહનાર્થે ગંધાક્ષતપુષ્પે હાથ જોડી ने माताजी ने वंदन करो गौरी पद्मा सती मेघा सावित्रे विजया जया देवसेना स्वदा स्वाहा मातरो लोकमातरो पुष्टि तथा तुष्टे आत्मनः कुलदेवता गणेशेनाधिकार्येता विद्या पूज्यास्तु षोडशः मातृका सहित आत्मदेवताभ्यो नमः केवलं ध्यानं समर्पयामि હવે તમે રવિભાઈ તમારે ગણપતિની પૂજા કરવાની તમારે અહીંયા માતાજીની આવો બે દાડા ચોખા હાથમાં પકડી રાખી ને અહીંયા જેવો આપણામાં જીવ છે એવો આ મૂર્તિની અંદર જીવ આવે તો જ છેલ્લે બે હાથ જોડીને આપણે આપણી મનોકામના પૂરી થાય એની પ્રાર્થના કરી શકીએ તો એ ચોખા અહીંયા હૃદય પાસે લઈ જવાના બરોબર અને ઓમ 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 એવો નામ મનની અંદર કરવાનો ઓમ મનો જ્યોતિર્જોગતામાદશ્યા બૃહસ્પતિ જગનમેવં દન્નો દ્વારશાન જનકોદમેવં તરાદો गणेश अंबिकाय नमः सुप्रतिष्ठिता वरदा भव पुष्पनी पाखड़ीओ हाथमां पकड़ी राखे भगवान અને માતાજીને બેસવા માટે અહીંયા આસન બનાવ્યું છે તો આવો એ આસન એમને અર્પણ કરો ઓમ સહસ્રશીર્ષાપુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ સભૂમિકો સર્વદુર્વાચોદિક્ષદજાકુલં समर्पयामि ओम देवदेवी स्नानशालाय निवाहव्या જે ચમચી છે એનો સ્પર્શ ન થવો જોઈએ ઉપરથી લઈ અમે કહીએ મંત્ર પૂરો થાય પછી બરાબર આવો ભગવાન માતાજીના પગ ધોઈએ ઓમ ત્રિપાદોર્ધૌદે તોગહ મહાદોષેહા ભવદોનઃ તનો વિમન્યગ્રામ જારધાન સધે અભિ ઓમ ગણેશ અંબિકાય નમઃ હસ્તયો અજરાઓ પાદ્યજરા સમર્પયામિ ફરીથી આચમની પકડી રાખો અર્ઘ્ય બનાવી ભગવાનને માતાજીને સ્નાન કરાવો ઓમ એતાવાનસ્ય મહિમાદો જાયશબોરુગઃ આદોત્ય વિદ્મા ભૂતાય પાદસ્તંભરંધિ ગણેશ અંબિકાય નમઃ હસ્તયો અર્ઘ્યં સમર્પયામિ ફરીથી આચમની પીવા માટે જળ અર્પણ કરો ધાતો
मुखगमने आचम्यजलं समर्पयामि अथ चेतोदकजलं तीर्थोना जे जल लाव्या एनु स्नान करावीએ जय दीर्घानि प्रदरन्ति श्रीकाहस्तानि खङ्गिणः देहाग्रहदयोजने वदन्नानि रन्महे गणेशम्बिकायै नमः तीर्थोदकस्नानजलं समर्पयामि નીચે મૂકી દો પંચામૃત છે એ ડાબા હાથમાં પાત્ર પકડી રાખો અને જમણા હાથે અહીંયા 5 જાતના અમૃત ભેગા થાય ને ત્યારે પંચામૃત બને પછી એમાં તુલસીનું ધન ન હોય બેનોને ટેવ હોય અંદર તુલસી એ અંદર પધરાઈ જાય તો પાછળની કેટલી વસ્તુ થઈ ગઈ 6 વસ્તુ થઈ ગઈ બરોબર પંચ તત્વ જ્યારે ભેગા થાય ત્યારે એ પંચામૃત બને है ने दूध दही घी मध ने साकर बराबर आओ सर्वप्रथम दूधनी चमची पकड़ी અને ભગવાન અને માતાજીને સ્નાન કરાવીએ ન હોય તો બીજી એક ચમચી એમને બેનને આપી દેજો ઓમ આયાહ પ્રાથમિયામ વાયો આજે શોભાયો દિવ્યાંતરિક્ષે અયોધ્યાહ પયસ્વતિ પ્રતિશઃ સંતમયં प्रथमो पयस्तानं समर्पयामि दैनी चमचे मुखनी राखो दाधिक्रामणो आकारे खंडनो रश्मशिरवादिनः सुरभिनो मुखाकर्कण आयुर्देवतायुधता ओम गणेशम्बिकायै नमः द्वितीयो प्रतिस्नानं समर्पयामि जलंबर घीनी चमचे पकड़ी राखो उग्रतम ग्रतपावानः विपदान्तरिक्षस्यः विराशिल्वाः गणेशम्बिकायै नमः घृतस्नानं समर्पयामि नंबर मधुरी चमचे पकड़ी राखो मधुवातारेदायते मधुक्षारान्ते हिन्दवः आर्भिर्नः सन्तोकदेः नुतो हसो मधुमन्नादेवगौरवः मधुभोरस्तु नः सुरभमा अस्तु सूर्यः मा दीर्घावो भवन्तु नः गणेशम्बिकायै नमः चतुर्थो मधुस्नानं समर्पयामि नंबर साकरનું જે જળ બન્યું એની આત્માની પકડી રાખો આવા ઘોરા સામ चलाओ गणेशम्बिकायै नमः पंचमो सर्गदास्नानं समर्पयामि वेदंची जलरपटिगिरियाभो पंचामृत स्नानंदे शुद्धोदकस्नानं शुद्ध आचम्यजलं समर्पयामि ત્યારબાદ પુષ્પ લઈને ભગવાનને અર્પણ કર્યાવાના ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ज्ञानं गुरुने देव सर्वकार्ये सर्वदा ओम अभिषेकाद भावेन पुष्पं समर्पयामि एकचमची जलभरी राखो अनेन सर्वांगवर्षरेण सिद्धि विनायक सहित गुलांबिका प्रियदान नमः जल છોડી આપવાનું તે પુષ્પ અર્પણ કર્યું તે લઈ લેવાનું આંખે કાને હૃદય અડાડવાનું મસ્તક અડાડવાનું છે ભગવાન જેવું દેવ તત્વ આપણા શરીરની અંદર અહોભાવ આવ્યો તો ભાવ કરીને હસ્ત ત્યાં આગળ ધોઈ આપવાના છે હસ્તમ પ્રક્ષાલ્ય ફરીથી ભગવાનને પુષ્પ અર્પણ કરીએ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી समर्पयामि अथ अभिषेकं कारयेत् नमो नमः सिद्धिविनायक नमो नमः विनायक नमो नमः ओम गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः
વિનાયક નમો નમઃ ગણપતિ બાપા નમો
गजानन गणपति महाराज की जय कुलदेवी मात की जय अमृताभिषेकः अस्तु अमृताभिषेकः અધવસ્ત્રોપકરણમ હમણાં ઊભા થઈએ એટલે ચડીએ. ઓમ સર્વભૂષાદિકેશં મે લોકલજ્જા નિવારણે મયોપપાદિદુહ્યં વાસસિં પ્રતિગૃહ્યતામ ઓમ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. યજ્ઞો પવિત્ર છે ભગવાનને આગળની સાઈડ અર્પણ કરી આપો. યજ્ઞો આગળ પરમં પવિત્રમ આગળ મૂકી પ્રજાપતિર્યા સહસ્રમ પુરસ્કાર. આયુષ્યમગ્નાં પ્રતિમુંચ શુક્રાં યજ્ઞો પવિત્રં બલમસ્તુ તેજો. વિવિધણા ચોખા અર્પણ કરો. અલંકાર ભાવે અક્ષતાનામ સમર્પયામિ. તમારે બેન કંકુ, તમારે ચંદન, સર્વપ્રથમ ચંદનનું બેવ જગ્યાએ તિલક કરો. પછી પાછળ પાછળ પુરુષ જે ડગલે ચાલે ને એ ડગલે તમારે ચાલવાનું ને કરે એવી રીતે કરવાનું. શ્રીખંડમ ચંદનમ દિવ્યામ ગંધાદ્યોષુ મનોહરા. વિલેપનં સુરશ્રેષ્ઠ ચંદના પ્રતિગૃહ્યતા દ્વારા દુરાદર્શા નિત્યપુષ્ટા કરે શ્રે. ઈશ્વરે જ્યાં તિલક કર્યું ત્યાં ઉપરથી ચોખા લગાવો. અક્ષતાસ્ય સુરા શ્રેષ્ઠ કુંકુમત્તા સુશોભિતા. ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર પુષ્પાંજલિ આપો. માલત્યાદિને સુગંધેને માલત્યાદિને વૈ પ્રભો. मयानि तानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यता. અબીલ, ગુલાલ અને હળદર એ બધું જ ત્યાં છે. હાથેથી ચપટી ભરી ભરી બરોબર. ચપટી ભરી ભરીને પુષ્પ લેવા દો. પુષ્પ નહીં ચડાવવાનો. તમારે રવિભાઈ પોતે જાતે નક્કી કરવું હોય. પેલા તો ભૂવા અને ભૂઈને બોલાવતા ને બરોબર. હવે તમારે જાતે નક્કી કરવું હોય કે મેં જે પૂજા કરી એ ભગવાન માતાજીના ચરણોમાં પહોંચી કે ન પહોંચી, તો તમે જાતે નક્કી કરી શકો. કે આ બધી મુદ્રાઓ છે. અમુક જુઓ દેવી દેવતાઓની મુદ્રાઓ બધી અલગ અલગ મુદ્રાઓ છે. એમાં તમારે જો નક્કી કરવું હોય કે મારી પૂજા પહોંચી કે નહીં, તો પૂજા તમે કરી હોય તો તમને ખબર હોય કે આ ટેરવાઓની ઉપયોગ તમે કેટલી વાર કર્યો અને કેવી ભાવનાથી કર્યો. આ ટેરવાઓથી જે પણ વસ્તુ ભગવાનને અર્પણ કરો ને એ બધી જ સીધી એમના ચરણોમાં પહોંચે. બરોબર. એટલે આ પુષ્પ લઈને આમ કરો ને એટલે પછી છેલ્લે ભગવાને ઉપરથી આમ જ કરે. બરોબર. એટલે હાથ બગાડવા જરૂરી છે. હાથ બગાડશો તો આ ટેરવાઓનો ઉપયોગ થશે. અભિલંચા ગુડાલંચા તુવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તં શોભાયં प्रतिगृह्यता. અભિલાલાય વિદ્મહે ગુલાલાલાય ધીમહિ सिन्धुलालाय
धीमहि सौभाग्यं च प्रचोदयात् ॐ महा सौभाग्यादिद्रव्यं समर्पयामि